श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। मॉडेल स्कूल तलगाजरड़ा ना सौ विद्यार्थी भाई बहनों, आ स्कूलना आचार्यश्री, एमना स्टाफना सौ शिक्षक भाई बहनों, अपना गामना सौ ग्रामजनों, अतिथि तरीके बारगाम थी पधरेला सौ वडीलो, आ रंगोत्सव कार्यक्रमનું संचालन करता आदरणीय बेन अने युवान, आप सौने मारा प्रणाम। जय सियाराम। कोईपण शिक्षण संस्था होय, विद्यानुं स्थान होय, त्यारे मने एवुं कहेवानी इच्छा थाय अने एमांय ज्यारे तलगाजरडानी संस्था होय त्यारे स्वाभाविक छे आम साधुए समता ज राखवी जोईए, ममता न रखाय ए हूँ जाणुं छुं। छतांय आपणे जीव छीए एटले आपणा गाम प्रति, गामनी संस्थाओ प्रति, गामना विद्यार्थी भाई बहनों अने ग्रामजनों सौ तरफ थोड़ीक ममता होय ज। अने ये ममता ने नाते त्रण चार बात कहवी छे। एक, कोईपण स्कूल में आटली वस्तु, कंपलसरी शब्द हूँ नहीं वापरू, फरजियात शब्द पण नहीं वापरू, परंतु स्वाभाविक रीते आटली वस्तु होवी ज जोईए। अने ज्यारे आ स्कूल एक मॉडेल छे, बीजाने प्रेरणा आपे एवी आ स्कूलनुं नामकरण ज एवी रीतनुं छे, त्यारे एक, आपणी पासे आवता विद्यार्थी भाई बहनों अने आचार्य थी लईने सौ स्टाफना भाई बहनों अथवा तो अन्य सौ अपना मननी शुद्धि माटे कोई पण स्कूल में प्रार्थना बहुत जरूरी है। अहींया थती ज होय, सवाल ज नथी, कारण के आ तलगाजरडुं छे। पण मारी दृष्टिए दरेक जग्याए प्रार्थना बहुत जरूरी है। अहींया प्रार्थनाना श्लोको साथे आपणे दीप प्रज्वलित कर्यो। शाब्दिक पहेलुं पण थयुं। दीकरीओए पण मंच उपरथी अने मारू जीवन अंजलि थाजो ए प्रार्थना अहीं आपणे सांभळी। ए प्रार्थना बहुत जरूरी है। आ देश ने आजादी आपनार विश्ववंद्य महात्मा गांधी बापू एनी पासे एना जीवनना घणा बळो हता, परंतु एनुं मोटामां मोटुं बळ हतुं समयसर समूह में सांजे ने सवारे प्रार्थना। आ बहु ज मोटुं बळ हतुं अने ते आपणी स्कूलों में होवुं जोईए अने छे, जेथी करीने मन आपणुं ठीक रहे। बीजू, आपणुं शरीर ठीक रहे, बराबर रहे, एटला माटे स्कूल में व्यायाम बहुत जरूरी है, अति जरूरी है। हूँ अहींया प्राइमरी स्कूल में भण्यो 7मा धोरण सुधी, पछी महुआ भणवा गयो। अमने बहु कसरत करावता। व्यायाम बहुत जरूरी है। ए प्राइमरी स्कूल में करेला व्यायामना प्रयोगों अने जेपी पारेख हाई स्कूल में मेट्रिक सुधी हूँ भण्यो, यद्यपि नापास थयो, पण
ત્યાં કરેલા એ વ્યાયામ આજે મને, અત્યારે હું કાંઈ કરતો નથી, નથી વોક કરતો, નથી દોડતો, નથી વ્યાયામ કરતો, ગાડીમાં બેસું, જગ્યાએ ઉતરી જાઉં, વ્યાસપીઠ ઉપર જો કશુંય કરતો નથી, છતાં એ વ્યાયામ હજી મારા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના અતિ આવશ્યક. એવી જ રીતે શરીરને કોઈ પણ ઉંમરે ફિટ રાખવા માટે વ્યાયામ આવશ્યક છે. ત્રીજું, આપણા ચિત્તને એ સતત ચંચલ છે, આમથી આમ કર્યા કરે છે, એના માટે 10 મિનિટ 15 મિનિટ કે જે તમારા સ્કૂલનો કાર્ય, એના માટે યોગની જરૂર છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, આ વૈશ્વિક સૂત્ર છે. પતંજલિ કહે છે કે ચિત્ત વૃત્તિનો જો નિરોધ કરવો હોય, આપણું ભટકતું ચિત્ત એને ભણવા માટે એકાગ્ર કરવું હોય તો યોગ એ જરૂરી છે. અને તે આખા વિશ્વમાં ભારત તરફથી યોગ દિનની ઉજવણી થાય એ મોટામાં મોટી યોગની સિદ્ધિ છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના, શરીરને બરાબર ફિટ રાખવા માટે વ્યાયામ, ચિત્તને ઠીક રાખવા માટે યોગ, અને બુદ્ધિને ઠીક રાખવા માટે આપણે જે સ્કૂલમાં અભ્યાસક્રમ પ્રમાણે, સરકારી નિયમ પ્રમાણે કે સંસ્થાના નિયમ પ્રમાણે જે વિષયો ભણાવવાના હોય, ભૂગોળ, ઇતિહાસ, જે કોઈ વિષયો હોય તે એ તો હોય જ. એ આપણી બુદ્ધિનો વિકાસ કરે છે. અને બરાબર એને ભણાવવામાં આવે તો આપણી બુદ્ધિને વિશ્રામ સુધી લઈ જઈ શકે. પરંતુ જ્યારે બુદ્ધિ માટે વિજ્ઞાન જરૂરી છે, ત્યારે મોડેલ સ્કૂલના સૌ ભાઈ બહેનોને કહેવાનું કે વિજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપવું. કારણ કે અમારે રામચરિત માનસમાં એમ લખ્યું છે, ભગવાને કહ્યું કે મને આખી દુનિયા મેં બનાવી, તેથી મારું બનાવેલું આ જગત એટલે મને પ્રિય છે. પરંતુ એ બધામાં પશુ, પક્ષી, જળ, ચેતન, એ બધામાં મને મનુષ્ય વધારે પ્રિય છે. મનુષ્યોમાંય પછી આ વધારે પ્રિય છે, આ વધારે પ્રિય છે, એવું આખું લાંબુ લિસ્ટ છે. એમાં ભગવાન રામ એમ કહે છે કે મને જ્ઞાની માણસ વધારે પ્રિય છે. પણ એમ કહેતા કહેતા પ્રભુ એવું બોલ્યા કે જ્ઞાની કરતાં પણ મને વિજ્ઞાની માણસ વધારે પ્રિય છે. આવું ભગવાન રામનું વચન. એટલે સ્કૂલમાં વિજ્ઞાન, બૌદ્ધિક બધા વિષયો તો લેવાના. આપણું બાળક બધા વિષયોમાં પારંગત અને કુશળ થવું જોઈએ. પરંતુ વિજ્ઞાન, બેટા હમણાં રહે બધા, વિજ્ઞાન બહુ. અને આ જુઓ જગતનો ચમત્કાર કે વિજ્ઞાનની એક આપણી ગુજરાતની દીકરી, ભારતની એક તેજસ્વી મહિલા અને પૃથ્વીનું ઘરેણું એવી સુનીતા વિલિયમ 9 મહિના સુધી આકાશમાં રહીને, અંતરિક્ષમાં રહીને ગઈકાલે સકુશળ ધરતી ઉપર આવી. મને ખબર નથી કોણે કહ્યું, પણ મેં એવું સાંભળ્યું છે કે ભાવનગરના આપણા એક બહુ સાક્ષર, બહુ જ શાલીન વક્તા, લેખક, ચિંતક અને મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી આપણી નેહલબેન ગઢવી, એણે કદાચ એવું કહ્યું છે, મને કોઈએ કહ્યું કે એક માં જ્યારે સગર્ભા હોય ત્યારે પોતાના ચેતનાને પેટમાં રાખે 9 મહિના, એટલે કે બાળકનું સમગ્ર અસ્તિત્વ, આખું બ્રહ્માંડ એના પેટમાં હોય. પણ ધન્ય છે આજની ઘડી કે બ્રહ્માંડની અંદર 9 મહિના સુધી આપણી એક દીકરી બ્રહ્માંડમાં રહીને બહાર આવી છે. એનું આપણે બધા સ્વાગત કરીએ. અને એ કોનો પ્રતાપ છે? વિજ્ઞાનનો પ્રતાપ છે.
એના શરીરને હજી સેટ થતાં અખબારો એમ કહે છે, ટીવી ચેનલો એમ કહે કે 45 કે 50 દિવસો લાગશે અથવા તો એકાદ વર્ષ પણ લાગે. પરંતુ હસતા હસતા આ દીકરી પાછી ફરી. તલગાજરડું આ દીકરીને સ્વાગત કરે છે. એક સાધુ તરીકે હું એને ખૂબ ખૂબ ભલે પધારી બાપ, અને જલ્દી એકદમ સ્વસ્થ બનીને કાર્યરત બને અને ભારતનું અને વિશ્વનું નામ વિશેષ ઉજાગર. તો કોનો પ્રતાપ છે? આ વિજ્ઞાનનો પ્રતાપ છે. આ વિજ્ઞાનને લીધે એ પ્રાઇમરી સ્કૂલમાં ભણતી હશે, કોઈ કલ્પના નહીં કરી શકે કે આ બીજ આટલું મોટું વૃક્ષ બનશે, એને આવા ફળ આવશે અને એનો રસ આજ રંગોત્સવના પ્રસંગે આપણે અહીંયા સ્મરણ કરીને એને પ્રસાદીના રૂપમાં વેચતા હશું. તો વિજ્ઞાન બહુ જ જરૂરી છે. બીજું, પાંચમું અને છેલ્લું, આપણામાં અહંકાર ના આવે. આપણું ચરિત્ર, આપણું વર્તન આપણા ઋષિમુનિઓએ પ્રબોધેલા માર્ગે રહે એટલા માટે શાળામાં ફરજિયાત નહીં, કોઈના ઉપર દબાણ કરીને નહીં, કોઈના ધર્મને તકલીફ થતી હોય તો નહીં, પરંતુ બને ત્યાં સુધી આપણું ચરિત્ર, આપણી ખાનદાની, આપણા ઋષિમુનિઓના વિચારો, અને એને લીધે આપણામાં અહંકાર ના આવે એટલા માટે ગીતા અને રામાયણ સ્કૂલમાં જરૂરી છે. હું તો કયા જ કરું છું કે નાનું બાળક હોય કે એની સ્કૂલમાં રામચરિત માનસ અને ગીતા મૂકી દો. ભલે એ ન વાંચે, ભલે ન વાંચે. માણસના ખિસ્સામાં 500 રૂપિયા હોય, લોભી હોય તો ભલે ન વાપરે, પણ એને બહુ જ વિશ્વાસ રહે કે મારા ખિસ્સામાં 500 રૂપિયા છે. તો અમે આપણે ચિત્રકૂટ તરફથી એક નાની એવી પેલી પર્સ જેવું પણ બનાવ્યું છે કે જેમાં ગીતા હોય અથવા હનુમાન ચાલીસા અથવા તો ભૂસુંડી રામાયણ હોય. એ બધાના બેગમાં આપ કહેશો તો અહીંયા જેટલી સંખ્યા છે એટલા મોકલી આપીશું. એ કોઈને દબાણ નહીં, મારા શબ્દો ઉપર આપજો, કોઈ ફરજિયાત નથી, પણ સંસ્કાર તો ફરજિયાત છે. કદાચ ધર્મ ફરજિયાત ન હોય, ધર્મ પણ કમ્પલસરી રહેવો જોઈએ. ધર્મ એટલે આ ધર્મ નહીં, વિશેષણ મુક્ત ધર્મ, જેને ધર્મ કહેવાય. રામ સાક્ષાત ધર્મ. કૃષ્ણ કહે હું ધર્મ માટે અવતાર લઉં છું. ઋષિમુનિઓ પોતાની જિંદગી ધર્મ માટે ખર્ચે છે. સાધુ સંતો ધર્મ માટે અવિશ્રાંત યાત્રાઓ કરે છે. એવો જે ધર્મ છે એ હોવો જોઈએ. એટલે સંસ્કારના રૂપમાં આ શાલીનતા પણ સચવાઈ રહે એટલા માટે આપણી પાસે આ પણ હોવું જોઈએ, પણ એ સ્વેચ્છાએ. તો આ 5 વસ્તુ, મન બરાબર રહે એટલે પ્રાર્થના, શરીર બરાબર એટલે વ્યાયામ, ચિત્ત બરાબર રહે એટલા માટે જે બહેનો ભાઈઓને શિક્ષકોને આવડતું હોય થોડુંક યોગા કરાવે. જો કે હું યોગા નથી કરતો, આ મને ભલામણ આપવાનો અધિકાર નથી, કારણ કે હું પોતે કાંઈ કરતો નથી, પણ આ વિશ્વ માટે જરૂરી છે એટલું હું જાણું છું. મારા બધા જ યોગા કે જે કહો એક્સરસાઇઝ એ બધું મારી વ્યાસપીઠ ઉપર પૂરું થતું હોય છે, એટલે મને એ જરૂરી નથી રહેતું. પણ એ જો થશે તો ચિત્ત બરાબર રહેશે અને વિજ્ઞાન દ્વારા આપણે સુનીતા દીદી જેવી એક ઉડાન, એક આટલું મોટું કાર્ય કરી શકીશું. તો ભારત એની રાહ જુએ છે, ક્યારે સ્વસ્થ થાય, ક્યારે ભારત આવે, ક્યારે ગુજરાત આવે. આપણે પણ એની પ્રતીક્ષા કરીએ છીએ. એ વિજ્ઞાનનો પ્રતાપ છે. વિજ્ઞાન કેવું પરિણામ લાવી શકે, તો વિજ્ઞાનની અને સંસ્કાર અને ઋષિમુનિઓ યાદ રહે એટલા માટે રામાયણ અને ગીતા એ આપણી પાસે હોવા જોઈએ. કારણ કે એ વૈશ્વિક ગ્રંથ છે. કોઈ પૂર્વગ્રહથી એને કોઈ વિશેષ ધર્મ સાથે જોડી દે તો એ બરાબર નથી. આ તો વિશ્વના ગ્રંથ. ભગવદ્ ગીતાને તો વિદેશના ચિંતકો માથા ઉપર લઈને નાચ્યા છે કે આવો ગ્રંથ જગતમાં. અને રામચરિત માનસ ચાઇનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, જાપાનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, મુસ્લિમ કન્ટ્રીઓમાં પણ ટ્રાન્સલેટ થયું. રામલીલાઓ ભજવાય છે જે દેશોમાં આપણા સૌના શુભકામનાથી હું બધે ફર્યો છું. તો આટલી વસ્તુ
મોડેલ સ્કૂલમાં છે જ એને વિશેષ રૂપે પ્રસ્થાપિત કરો અને એક નવું મોડેલ વિશ્વને આપો કે આવું. તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે બીજો કાર્યક્રમ હાજરી આપવાની છે એટલે નીકળવાનું છે. આપનો કાર્યક્રમ આમનામ ચાલુ રાખજો. અવિવેક માટે ક્ષમા માગું છું. પણ આ જે દીકરીઓએ જે આમાં ભાગ લીધો છે અથવા તો જે કંઈ આપે અહીંયા આ રંગોત્સવ કર્યો છે એમાં ચિત્રકૂટ તલગાજરડાની પ્રસાદી રૂપે 5,000 રૂપિયા હું અહીંયા તુલસીપત્ર આપું છું. એનો આપે આ બાળકોમાં વિતરણ કરવું હોય કે જે કંઈ કરવું હોય એ આપની વિવેક બુદ્ધિથી નિર્ણય કરજો. આ એક તુલસીપત્ર છે, વિશેષ કંઈ નહીં કહેતા. અને હું અહીંથી ઘણા વખતે નીકળ્યો છું. આ રોડ પણ થઈ ગયો છે એટલે હું સૂચના આપીશ કે મોડેલ સ્કૂલ અહીંયા પૂરી થાય ત્યાં સુધી બે બાજુ વૃક્ષો રોપી દો, વૃક્ષારોપણ કરી દો. ત્યાં સુધી આપણે જે હોય તો વૃક્ષો રોપવાનું કામ કરી દો બંને સાઈડમાં નીચેથી, એટલે થોડીક શોભા આપની સ્કૂલની વધી જાય. હું આવી શક્યો, આપને તો આનંદ હોય જ, પણ મને પણ આપ સૌને મળીને દીકરીઓ આપે બહુ સરસ પ્રોગ્રામ રજૂ કર્યો અને હજી પણ કંઈક પ્રોગ્રામ હશે પણ એનો હું લાભ નહીં લઈ શકું. આપ સૌ જાણો કે મારે થોડા સમયમાં કેટલાય કાર્યક્રમોને ન્યાય આપવાનો હોય છે. એટલે આપ સૌને પ્રસન્નતા સાથે મારા પ્રણામ. જય સિયારામ.